એઆઈ થકી જાણેલી આજે હું તમારી સાથે એવી 3 ટ્રિક્સ શેર કરીશ જેના થકી તમારા ભજીયા કલાકો સુધી કરકરા બન્યા રહેશે। ડુંગળીના વધુ કુરકુરા અને ક્રિસ્પી ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। 4 ડુંગળી લીધી છે, 8 ભાગ કટ કરી આવી રીતે લાંબી ચીરીઓને કટ કરી લેશું। હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું અને 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખી સારી રીતે આપણે ચોળી લેશું અને 5 મિનિટ સુધી સાઈડમાં રહેવા દેશું જેથી તેનામાંથી પાણી છૂટું પડી જાય। 1 મુઠ્ઠી જેટલી ઝીણી સમારેલી કોથમીર આની અંદર એડ કરીશું। ત્યારબાદ સ્વાદ વધારવા માટે 1 મોટો ટુકડો આદુનો આવી રીતે ખમણીને નાખવાનો છે। તીખાશ પ્રમાણે મેં 3 લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે। ત્યારબાદ આની અંદર 1/2 લીંબુનો રસ નાખીશું અને હવે બેઝિક મસાલામાં આપણે 1/2 ટીસ્પૂન જેટલા અજમાને આવી રીતે હાથની મદદથી થોડું ક્રશ કરીને નાખીશું। ફ્લેવર પણ એન્હાન્સ થશે અને પચવામાં પણ સરળ રહેશે। 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખી સારી રીતે ચોળી લેશું એટલે આવી રીતે રસો છૂટો પડશે। 3 ટેબલસ્પૂન જેટલું ચોખાનો લોટ નાખ્યા બાદ 5 ટેબલસ્પૂન જેટલું બેસન નાખ્યું છે। મિશ્રણ આપણું તૈયાર છે અને બાજુમાં તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। તો કડકડતું તેલ 1 ટેબલસ્પૂન જેટલું આ મિશ્રણમાં નાખીશું। ચમચીની મદદથી મિક્સ કરી ગરમ તેલની અંદર ભજીયાને પાડીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીશું। 80% કૂક થઈ જાય એટલે 1 મિનિટ સુધી છેલ્લે આપણે હાઈ ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે એટલે વધારે કુરકુરા અને ક્રિસ્પી ભજીયા આપણે તૈયાર થશે। તો તૈયાર છે આપણા વધારે ક્રિસ્પી કુરકુરા વરસાદમાં ખાવાની મોજ પડી જાય તેવા ડુંગળીના ભજીયા। જો આ રીતે ક્યારે પણ ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો વિડીયોને લાઇક કરજો।